हेलो केम छो આપણે લાસ્ટ વખતે ધાતુ સાથેની પ્રક્રિયાઓ જોઈ હેલો આલ્કેન અને હેલો એરિનની ગિગનાર્ડ પ્રક્રિયા છે વુડ્સ પ્રક્રિયા છે ફિટિંગ પ્રક્રિયા છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા છે બરાબર છે એની આપણે ચર્ચા કરી હવે આજે આપણે થોડાક લખાણ સંબંધિત પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો જે થિયરી ચાલી ગઈ છે આપણી એને રિલેટેડ આપણે થોડાક આજે પ્રશ્નો જોઈએ છે લખાણ સંબંધિત પ્રશ્ન છે 10.9 10.9 એમાં શું કરવાનું છે ભાઈ A B C D E R અને R ડેશ આપણે શોધવાના છે શું કીધું ભાઈ A B C D પછી E R અને R ડેશ ને ઓળખો પ્રક્રિયા તમને આપી છે એમાં આ ચાર પદાર્થ તરીકે કોણ કોણ છે એની આપણે વાત કરવાની છે ચલો પહેલી પ્રક્રિયા તમારી આવી છે BR પછી NEMG સૂકો ઈથર A H2O B ચલો A અને B ને આપણે ઓળખીએ તો આ કઈ પ્રક્રિયા થઈ ગઈ તમારી ગિગનાર્ડ પ્રક્રિયા છે યાદ હોય તો જો આ બ્રોમો સાયક્લોહેક્ઝેન બ્રોમો સાયક્લોહેક્ઝેન છે એની તમે Mg સાથે પ્રક્રિયા કરશો સૂકો ઈથર તો શું થશે આ Mg અહીં આવી જાય એટલે એ તરીકે આપણને આવું મળશે MgPr બરાબર છે શું મળ્યું ભાઈ એ તરીકે આપણને આ મળ્યું આનું નામ શું થાય ભાઈ તો ભાઈ સાયક્લોહેક્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાયક્લોહેક્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગિગનાર્ડ પ્રક્રિયા કહેવાય અને આની પછી તમે પાણી સાથે પ્રક્રિયા કરશો તો પાણીમાંથી H જે છે એ અહીંયા આવી જશે આ ખૂણા ઉપર એટલે ત્યાં સાયક્લોહેક્ઝેન બની જશે માઇનસ અથવા વત્તા MgOH Br શું બની ગયું ભાઈ આ સાયક્લોહેક્ઝેન એટલે આપણને એ તરીકે શું મળ્યું ભાઈ એ તરીકે શું નામ આપણે આપ્યું સાયક્લોહેક્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ મળ્યું અને B તરીકે આપણને સાયક્લોહેક્ઝેન મળી ગયું A અને B મળી ગયા પહેલી પ્રક્રિયામાં ચાલો બીજી પ્રક્રિયામાં આવું લખ્યું છે R Br વત્તા Mg શુષ્ક ઈથર અથવા સૂકો ઈથર C બને અને C ની D2O સાથે પ્રક્રિયા કરીએ આપણે તો CH3 D બરાબર છે આ ડ્યુટેરિયમનો D છે આ ડ્યુટેરિયમનો D છે તો આમાં આપણે બે વસ્તુ શોધવાની છે R શોધવાનો છે અને C શોધવાનો છે તો તમે R તરીકે આ વસ્તુ લેશો ને CH3 Br R ની જગ્યાએ આપણે શું લઈશું ભાઈ આઇસોપ્રોપાઇલ સમૂહ લેશો આ નામ આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ છે એટલે R ની જગ્યાએ તમે શું લીધું ભાઈ આટલો ભાગ R છે આઇસોપ્રોપાઇલ સમૂહ છે આ તમારો R છે આઇસોપ્રોપાઇલ
चलो बाकी हवे उपરની જેમ જ પ્રક્રિયા કરીએ વત્તા mg તો શું થશે દર વખતની જેમ mg ક્યાં આવશે ભાઈ આ બેની વચ્ચે આવી જવાનું ભાઈ એટલે શું થશે CH3 CH3 MgBr MgBr થઈ ગયું આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આનું નામ લખો તો આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અને પછી એની કોની સાથે પ્રક્રિયા કરશો તમે D2O ભારે પાણી સાથે પ્રક્રિયા કરો તો તમને આવી જ વસ્તુ મળશે CH3 CH3 અને અહીંયા D જોજો CH3 CH3 અને અહીંયા D જોડાઈ ગયો એક D જોડાઈ ગયો એટલે અહીંયા OD બાકી છે એ OD MgBr સાથે પ્રક્રિયા કરશે એટલે MgODBr એટલે તમારી C તરીકે કઈ નિપજ છે આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ R તરીકે નિપજ તમારી થશે આઇસોપ્રોપાઇલ બરાબર છે આને 2 ડ્યુટેરો પ્રોપેન કહેવાનું નામ લખો ને તો 2 બીજા નંબરના કાર્બન પર ડ્યુટેરો છે 2 ડ્યુટેરો પ્રોપેન चलो हजू तीजी प्रक्रिया આપણે વાત કરવી છે तीजी પ્રક્રિયામાં શું કહે છે ભાઈ કે R ડેશ X એની Mg ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને D અને D ની H2O સાથે પ્રક્રિયા કરીએ તો E મળે અને એ જ પ્રમાણે તમે આની સૂકો ઈથર સોડિયમ ઈથર સાથે પ્રક્રિયા કરો તો આપણને CH3 બધી જગ્યાએ લાગશે CH3 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 આવી નિપજ મળે તો આમાંથી આપણે કઈ બે વસ્તુ શોધવાની છે ભાઈ R ડેશ एक R डैश शोधવું છે ને એક D અને E શોધવાનું છે તો પહેલામાં પહેલા તમે R ડેશ તરીકે શું લો કે જેથી તમને આવી નિપજ મળે બરાબર છે R ડેશ તરીકે તમે શું લો તો તમને એવી નિપજ મળે તો તૃતીયક બ્યુટાઇલ તમારે લેવું પડે આ રીતે CH3 CH3 CH3X तृतीयक ब्यूटाइल समूह तमारे होवो જોઈએ चलो आनी सोडियम साथे छे ने એટલે વુડ્સ प्रक्रिया चलो કેટલા અણુ લઈશું ભાઈ આવા બે અણુ લઈશું આપણે एक्चुअली શું થશે R ડેશ તરીકે હું CH3 CH3 CH3X આવા બે અણુ લઉં છું હા X CH3 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 એની દાણાદાર સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ વુડ્સ પ્રક્રિયા તો અહીંયા લખીએ વુડ્સ પ્રક્રિયા તો શું થશે ભાઈ આ બે NaX જતા રહ્યા બરાબર બે NaX ગયા બાકી શું થશે આ CH3 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 આ એક અહીંયા બીજો જોડાઈ ગયો CH3 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 બની ગઈ આ એની જ છે આ નિપજ અને આ નિપજ એકની એક જ છે એનો અર્થ કે તમે R ડેશ બરાબર તમે શું લીધું R ડેશ બરાબર આટલો સમૂહ લીધો R ડેશ છે ચલો આ નિપજ મળી ગઈ હવે એની પાછી Mg સાથે અને પાણી સાથે શું થશે ભાઈ ફરીથી
બોલો આની Mg સાથે પ્રક્રિયા કરો તો D તરીકે શું આવશે CH3 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 બરાબર MgX અને આની પાણી સાથે પ્રક્રિયા કરીએ પાણી સાથે પ્રક્રિયા કરીએ તો MgOH દૂર થઈ જશે અને H અહીંયા આવી જશે બરાબર એટલે શું થશે તમારું આવું CH3 CH CH3 CH3 વત્તા MgOH આ થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેન 2 મિથાઇલ પ્રોપેન એટલે તમને આ ઈ નિપજ મળી તમારી R ડેશ અહીંયા છે અને આ તમારી ડી નિપજ મળી તો આખી પ્રક્રિયામાં તમે A B C D તમે શોધી શકે A B C D E R R ડેશ બરાબર છે આ બધી વસ્તુ આપણે જોઈ ગયા આપણે અગાઉ આ બધી પ્રક્રિયાઓ જોઈ ગયેલા છીએ વુડ્સ અને ગિગનાર્ડ આ બંનેનો ઉપયોગ અંદર કરેલો છે વુડ્સ અને ગિગનાર્ડનો ઉપયોગ કરેલો છે ક્લિયર થોડાક સ્વાધ્યાયના પ્રશ્નો જોતા જઈએ चलो स्वाध्याय 10.10 प्रश्न शू कहे भाई के मुख्य निपज अपने आल्किन मळे एवी 3 प्रक्रियाओ छे एक छे Br CH3 આનું નામ છે 1 બ્રોમો 1 મિથાઇલ 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન बराबर आनी बधामां सोडियम इथोक्साइड C2H5ONA आने सोडियम इथोक्साइड कहेवाय अने इथेनॉल नी हाजरी में प्रक्रिया करवानी छे अने मुख्य निपज आल्किन मळे ए टाइपनी प्रक्रिया करवानी ए જોઈએ આપણે નંબર 1 નંબર 2 માં શું કરીશું ભાઈ CH3 Cl CH3 CH3 2 क्लोरो 2 मिथाइल ब्यूटेन आनी पण सेम टू सेम सोडियम इथोक्साइड अने इथेनॉल नी हाजरी में प्रक्रिया करवानी छे अने तीजू CH3 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 Br CH2 CH3
બરોબર. આનું નામ 3 બ્રોમો, 3 ઉપર Br, 3 બ્રોમો 3,4,4 ટ્રાઇમિથાઇલ 5 કાર્બન પેન્ટેન કહેવાય. આની પણ આપણે સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવાની છે. તો કઈ નિપજ મળે આપણે એની વાત કરવાની છે ભાઈ. તો હેલોજન જે કાર્બન સાથે જોડાય છે અને આલ્ફા કાર્બન કહીશું, અને બાજુવાળાને અહીંયા જે 2 હાઇડ્રોજન જે હશે આને બીટા કહેવાય. અહીંયા પણ 2 હાઇડ્રોજન હશે, આને પણ બીટા કહેવાય. બંનેમાં બીટા હાઇડ્રોજનની સંખ્યા સરખી છે, બીટા વિલોપન થશે એટલે શું થશે? આલ્ફા ઉપરથી H દૂર થાય. સપોઝ કે આ આલ્ફા ઉપરથી H કરીએ, એક H દૂર કરું ને આ Br દૂર કરું, -HBr, તો આ આલ્ફા અને બીટા વચ્ચે શું સ્થપાઈ જાય ભાઈ? ડબલ બંધ સ્થપાઈ જાય. આલ્ફા અને બીટા વચ્ચે શું સ્થપાઈ જાય? ડબલ બંધ. આ રીતે આલ્ફા બીટા વચ્ચે ડબલ બંધ સ્થપાઈ ગયો અને આ CH3 એમને એમ છે. શું દૂર થયું ભાઈ? અહીંયાથી H ગયો, બીટા ઉપરથી અહીંયાથી એક H અને આ આલ્ફા ઉપરથી એક Br ગયો. આ બીટા વિલોપન પ્રક્રિયા થઈ ગઈ તમારી. બીટા વિલોપન છે. બોલો આ જે નિપજ બની એનું નામ 1-મિથાઇલ સાયક્લોહેક્ઝીન. 1-મિથાઇલ સાયક્લો ડબલ બંધ છે ને એટલે હેક્ઝીન. આપણે બધામાં નિપજ ડબલ બંધ વાળી મળવી જોઈએ ભાઈ, આલ્કીન મળવાની છે. ચલો ફરીથી બોલો. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એને આપણે આલ્ફા કાર્બન કહીએ, આલ્ફા છે. એની બાજુવાળાને બીટા, આને પણ બીટા કહેવાય, આને પણ બીટા કહેવાય. હવે મને 2 ટાઈપના બીટા છે. અહીંયા બીટા 2 હાઇડ્રોજન છે ને અહીંયા બીટા 3 હાઇડ્રોજન છે, એટલે આપણને 2 ટાઈપની નિપજ મળવાની ભાઈ. જેટસેવ અથવા જેટસેવ નિયમ પ્રમાણે, જેટસેવ નિયમ શું કહે છે ભાઈ? કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય એ તમારી મુખ્ય નિપજ બને. તો શું કરીશું ભાઈ? આપણે બે ચોઈસ લઈ લઈએ. પહેલા જો આલ્ફા ઉપરથી આ Cl જશે અને આ બીટા ઉપરથી એક H અહીંયાથી કાઢું છું. આ 2 પરથી હું કાઢી નાખું છું. અહીંયાથી H, અહીંયાથી હેલોજન, બરોબર. એટલે અહીંયા CH2 ડબલ બોન્ડ, CH3, બાકીનું બધું એમને એમ CH2 CH3. આ એક નિપજ મળી. અને બીજી નિપજ માં શું કરીશું ભાઈ? આ બીટા ઉપરથી એક H દૂર કરું તો બાકીના આ CH3 એમને એમ રહેશે. અહીંયાથી એક H અને આ Cl દૂર કરીએ, CH3. 2 નિપજ મળી ભાઈ. બંનેમાંથી કઈ મુખ્ય નિપજ હશે ભાઈ? મુખ્ય નિપજ કઈ હોય? આ મુખ્ય નિપજ. કેમ ભાઈ મુખ્ય નિપજ કીધી? તો અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જો એક CH3 પણ છે અને એક આ આઇસોપ્રોપાઇલ ગ્રુપ પણ છે, 2 સમૂહ જોડાયેલા છે. આ 2 છે, આ એક 3 સમૂહ જોડાયેલા છે. અહીંયા 2 છે, એક મિથાઇલ એક ઇથાઇલ છે. અહીંયા એક ઇથાઇલ એક મિથાઇલ 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 3 આલ્કાઇલ સમૂહ છે. એટલે મુખ્ય નિપજ આપણને નીચેવાળી મળશે. એનું નામ શું થાય? 2-મિથાઇલ બ્યુટ 2-ઇન. 2-મિથાઇલ બ્યુટ 2-ઇન. આનું નામ 2-મિથાઇલ બ્યુટ 1-ઇન. આ ગૌણ નિપજ છે. ચલો એ જ પ્રમાણે આપણે અહીંયા વાત કરવાની છે. હેલોજન જે કાર્બન સાથે જોડાય છે એને આલ્ફા કાર્બન કહીશું, આલ્ફાની બાજુવાળાને બીટા કહીશું. અહીંયા પણ બીટા છે, અહીંયા પણ બીટા છે. તો 2 પ્રકારના હોય તો અહીંયા પણ જેટસેવ નિયમ લાગશે. તો શું થશે ભાઈ? આમાં 2 નિપજ મળે. ચલો એકવાર આ અહીંયાથી Br અને અહીંયાથી એક H દૂર કરું ભાઈ. હા, અહીંયાથી એક H અને Br કાઢું છું
તો શું થશે આપણી નિપજ CH3 આ બધું એમનું એમ જ છે CH3 આ એમને અહીંયાથી આ ઉપરનો CH3 એમને એમ જ છે અહીંયાથી Br કાઢ્યો અહીંયાથી એક H કાઢ્યો એટલે અહીંયા ડબલ બંધ થઈ ગયા CH3 એક આ નિપજ મળી બીજી વાર હું શું કરું અહીંયા આ બીટા ઉપરથી એક H દૂર કરું છું બાકી બધું એમનું એમ CH3 C આ Br અને અહીંયાથી એક H કાઢી નાખે એટલે અહીંયા ડબલ બંધ થઈ ગયો CH2 CH3 આ બે નિપજ મળશે આપણને બોલો કઈ મુખ્ય નિપજ આવશે તમારી ઉપરવાળી બરાબર છે ઉપરવાળી તમારી મુખ્ય નિપજ બનશે ભાઈ એનું નામ શું થશે ભાઈ અહીંયાથી નંબર આપવો પડશે 1 2 3 4 4 એટલે અહીંયા તમારે બીજા ત્રીજા ઉપર ચોથા ને ચોથા ઉપર એટલે 3 4 4 3 મિથાઇલ છે ટ્રાઇમિથાઇલ 5 કાર્બન એ પેન્ટ બીજા નંબરના કાર્બન ઉપર ડબલ બનશે ટ્વિન આ મુખ્ય નિપજ મળી કારણ કે એમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે છે અહીંયા CH3 છે અહીંયા CH2 છે આના કરતાં આમાં વધારે છે આલ્કાઇલ સમૂહ એટલે મુખ્ય નિપજ બને આમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા ઓછી છે એટલે એમાં નિપજ કેવી મળશે ભાઈ તમારી ઓછી મળશે ક્લિયર ભાઈ ઓકે ચલો પછી તમારે આવે છે પ્રશ્ન સ્વાધ્યાયનો 10.12 એમાં કારણ છે પહેલું કે ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવ ચાક માત્રા ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવ ચાક માત્રા સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ ની દ્વિધ્રુવ ચાક માત્રા કરતા ઓછી હોય છે કોની ઓછી છે ભાઈ ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવ ચાક માત્રા એ સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ કરતા ઓછી છે બોલો આ ક્લોરોબેન્ઝીન થઈ ગયો ભાઈ અને આ સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ થઈ ગયું આ ક્લોરોબેન્ઝીન છે આ સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ છે હવે તમે જુઓ તો ભાઈ બંનેમાં સંકરણ બંનેમાં અહીંયા કાર્બન પરમાણુ જે છે એ sp2 સંકરણમાં છે અને અહીંયા જે કાર્બન જે છે એ sp3 સંકરણમાં છે બરાબર છે હવે sp2 સંકરણમાં છે એટલે એમાં s લક્ષણ વધુ હોય આમાં s લક્ષણ વધુ વિદ્યુતીય ઋણ હોય બરાબર છે તમને ખબર છે s લક્ષણ વધારે હોય એમ વધુ વિદ્યુત ઋણીય હોય જ્યારે પેલામાં શું છે ભાઈ આમાં s લક્ષણ ઓછું બરાબર માટે આ ઓછો વિદ્યુતીય ઋણ છે આમાં s લક્ષણ 25% હોય અને આમાં s લક્ષણ 33.3% હોય હવે મને કહો બોલો
એટલે અહીંયા બંનેમાં CCl બંધ હશે, અહીંયા પણ CCl બનશે, અહીંયા પણ CCl બનશે. એટલે અહીંયા આ જે ક્લોરોબેન્ઝીનમાં જે CCl બંધ જે છે ને એ કેવો હશે ભાઈ? ઓછો ધ્રુવીય હોય છે, ઓછો ધ્રુવીય હોવાથી તેની દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી હોય, તેની દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી છે. જ્યારે અહીંયા CCl બંધ વધુ ધ્રુવીય હોવાથી તેની દ્વિધ્રુવ ચાક માત્રા કેવી ભાઈ? વધુ. થઈ ગયું મસ્ત. એટલે અહીંયા S લક્ષણ ઓછું છે, S લક્ષણ વધારે છે, વધુ વિદ્યુત ઋણ છે, એમાં CCl બંધ ઓછો ધ્રુવીય છે, આથી એની દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી. જ્યારે અહીંયા S લક્ષણ ઓછું છે, બરોબર, આથી શું થશે ભાઈ? ઓછો વિદ્યુત ઋણ, એમાં CCl બંધ વધુ ધ્રુવીય છે, અને વધુ ધ્રુવીય હોવાથી એની દ્વિધ્રુવ ચાક માત્રા પણ કેવી છે ભાઈ? વધારે છે. પછી ગિગ્નર પ્રક્રિયકોને નિર્જળ સ્થિતિમાં બનાવવામાં આવે છે. ગિગ્નર પ્રક્રિયકોને નિર્જળ સ્થિતિમાં બનાવવામાં આવે છે. કેમ ભાઈ? તો આ જે ગિગ્નર પ્રક્રિયક જે છે ને એ એકચ્યુઅલી ખૂબ જ સક્રિય હોય. શું કીધું ભાઈ? ગિગ્નર પ્રક્રિયક ખૂબ જ સક્રિય હોય છે. એ શું કરે ભાઈ? ભેજ સાથે ઝડપથી શું કરે ભાઈ? પ્રક્રિયા કરે. ગિગ્નર પ્રક્રિયક ખૂબ જ સક્રિય છે. તે ભેજ સાથે ઝડપથી શું કરે ભાઈ? પ્રક્રિયા કરે છે. ભેજ સાથે શું કરે ભાઈ? પ્રક્રિયા કરે છે. તેમજ ભેજ સાથેની પ્રક્રિયાથી તેનું વિઘટન થઈ અને આલ્કેન બને છે. ટૂંકમાં ભેજને દૂર કરવા માટે આપણે શું વાપરતા હતા? યાદ હોય તો ગિગ્નર પ્રક્રિયામાં ભેજને દૂર કરવા માટે આપણે શુષ્ક ઈથર વાપરતા હતા. બરાબર? એટલે ભેજ સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે, એનું વિઘટન કરે છે, અને આપણને છેવટે શું આપે છે ભાઈ? નિપજ આપે છે. તેમજ ભેજ સાથેની પ્રક્રિયાથી મળતી નિપજનું વિઘટન થઈ શું મળે છે ભાઈ? આપણે આલ્કેન આપે છે. આપણે છેલ્લે હોય તો ગિગ્નર પ્રક્રિયામાં છેલ્લે પાણી સાથેની પ્રક્રિયા કરતા હતા. તો એ પાણી સાથેની પ્રક્રિયા થઈ, તેમજ ભેજ સાથેની પ્રક્રિયાથી મળતી નિપજનું શું થાય છે? વિઘટન થાય છે, અને આપણને શું મળે છે ભાઈ? આલ્કેન મળે છે. આથી નિર્જળ સ્થિતિમાં ગિગ્નર પ્રક્રિયક બનાવવામાં આવે છે. નિર્જળ સ્થિતિમાં બનાવવામાં આવે છે. હજુ એમાં એક બીજી વસ્તુ છે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો ધ્રુવીય હોવા છતાં પાણીમાં અમિશ્રિત છે, જે ઓલરેડી આપણે આગળ ભણી ચૂક્યા. આલ્કાઇલ સંયોજનો ધ્રુવીય છે, ધ્રુવીય હોવા છતાં તે પાણીમાં અમિશ્રિત છે. અમિશ્રિત છે એટલે અદ્રાવ્ય છે. તો આપણે અગાઉ વાત કરી છે, યાદ હોય તો, કે ભાઈ આ આલ્કાઇલ હેલાઇડ જે છે, આલ્કાઇલ હેલાઇડ જે છે એ બધામાં CX બંધ ધ્રુવીય ખરો, પણ એ પાણી સાથે H બંધ બનાવી શકતો નથી. અને પાણી સાથે H બંધ બનાવી શકતો ન હોવાથી શું થાય છે? પાણીમાં કેવા હોય છે ભાઈ? અદ્રાવ્ય હોય છે. પાણીમાં કેવા હોય છે?
अद्राव्य होय छे एटले अगाऊ जोई गया। बराबर छे। भौतिक गुणधर्मों में भौतिक गुणधर्मों में ऑलरेडी आपणे जोई चूकेला छीए। बराबर छे भाई। चलो पछी तमारे आवे छे प्रक्रिया पूर्ण करो। આપણે પ્રક્રિયા પૂર્ણ કરો પછી આપણે જોઈએ એ પહેલા બીજા સારા સારા પ્રશ્નો જે છે એ આપણે જોઈ લઈએ। સ્વાધ્યાયનો તમારો પ્રશ્ન છે 10.15 ક્રિયાવિધિ સમજાવો। નોર્મલ BuBr वत्ता KCN NBuCN CN ET इथेनॉल पानी। तो आ शू है भाई? आ हकीकत में शू कहवाय भाई? ब्रोमोब्यूटेन है। नॉर्मल ब्रोमोब्यूटेन है। KCN साथे प्रक्रिया करवानी है। बोलो KCN में CN है, CN में बे केंद्रानुरागी केंद्रो है C अने N बराबर है। एटले साइनाइड साइनाइड आयन में बे शू है भाई? केंद्रानुरागी केंद्रो है। आथी ते कार्बन थी आ कार्बन साथे हुमलो करे का तो एन थी शू करशे भाई? हुमलो करे। आथी ते CKN द्वारा हुमलो करी शके छे। कोनी साथे? केंद्रानुरागी केंद्र साथे हुमलो करी शके छे। आथी आपने बे निपजो मळी शके, का तो साइनाइड मळे का तो आइसोसाइनाइड मळे। आथी साइनाइड का तो आल्काइल साइनाइड निपज मळे। पण अहींया शुं थशे भाई कि KCN ए ध्रुवीय द्रावक छे, परंतु KCN ए केवुं द्रावक छे भाई? ध्रुवीय द्रावक छे। बराबर। KCN ए ध्रुवीय द्रावक छे अने CC ए CN करता मजबूत छे। तथा बे बंध थाय ने CC अने CN। CC अने CN में CC ए जे छे ए CN करता वधु मजबूत छे। बे बंध थाय ने CC ए CN करता मजबूत छे। आथी C तरफ थी आक्रमण थई। CC बंध मजबूत छे एटले C तरफ थी आक्रमण थई अने आपने साइनाइड निपज मळशे। कई निपज मळशे आपने? साइनाइड। आथी C तरफ थी आक्रमण थई साइनाइड निपज मळे।
સાયનાઇડ નિપજ મળે। આ રીતે ભાઈ જુઓ, એકચ્યુઅલી મેં કીધું એ પ્રમાણે આ નોર્મલ CH3 CH2 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 Br છે, આને નોર્મલ બ્યુટાઇલ બ્રોમો બ્યુટેન છે અથવા બ્યુટાઇલ બ્રોમાઇડ છે, નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ છે। એની તમે KCN સાથે પ્રક્રિયા કરશો તો એ આ શું કરશે ભાઈ, આ NU આ ધન વીજભારિત કાર્બન સાથે શું થાય, જોડાય છે, અહીંયા જોડાશે અને Br દૂર થશે KBr તરીકે, એટલે આપણને CH3 CH2 CH2 CN બરાબર અને KBr દૂર થઈ ગયું બરાબર। આનું નામ સાયનોબ્યુટેન પણ કહેવાય, સાયનોબ્યુટેન કહેવાય અથવા બ્યુટાઇલ સાયનાઇડ કહેવાય। આપણને એ નિપજ મળે બરાબર છે। એટલે બંને તરફથી જોડાશે, કાર્બન તરફથી બી હુમલો થાય, નાઇટ્રોજન તરફથી પણ થાય, પણ CC બંધ જે છે એ CN કરતાં વધુ મજબૂત છે, એટલે હુમલો કાર્બન તરફથી થશે, એટલે કાર્બન કાર્બન તરફ હુમલો થશે બરાબર છે, એટલે આપણને નિપજ CN વાળું મળે। જો N તરફથી હુમલો થશે તો અહીંયા શું થાય, NC થઈ જાત, શું થઈ જાત ભાઈ, NC થઈ જાય। ચલો પછી આવો સ્વાધ્યાયનો 16મો છે, .16 चलो SN2 मुजब प्रतिक्रियात्मकता ना क्रम में गोठवो। जो तमने बधाने खबर है SN2 माटे प्रतिक्रियात्मकता नो क्रम शू है भाई, CH3X 1 डिग्री 2 डिग्री 3 डिग्री है भाई। बस आ मुजब तमारे शू करवानुं छे भाई, त्रण बधा आपेला छे उदाहरण, तमारे कशुं करवानुं नथी, तमारे शू करीशुं भाई, उदाहरण में तमारे एटलुं ज जोवानुं छे के 1 डिग्री 2 डिग्री ने 3 डिग्री तमारे शोधी काढवाना छे। बस तमे 1 डिग्री 2 डिग्री 3 डिग्री शोधी काढो એટલે આ રીતે 1 ડિગ્રીની સ્થિરતા સૌથી વધારે અથવા પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે, એનાથી ઓછી 2 ડિગ્રીની હશે અને 3 ડિગ્રીની સૌથી ઓછી હશે। એટલે હું તમને ડાયરેક્ટ જવાબ લખી આપું કે ભાઈ કયા કયા થશે। એટલે પહેલામાં પહેલું તમને શું થશે, 1 બ્રોમોપેન્ટેન ની સ્થિરતા વધારે છે, પછી 2 બ્રોમોપેન્ટેન અને પછી થશે તમારી 2 બ્રોમો 2 મિથાઇલ 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન બરાબર છે ભાઈ, કારણ કે આ 3 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે। ક્લિયર? चलो एज प्रमाणे बीजामां बी तमे करी शकशो। 1 डिग्री 2 डिग्री 3 डिग्री शोधी काढजो, अगाऊ आपणे ऑलरेडी आपी दीधेला छे। अगाऊ आपणे जोई गया छे भाई, बराबर छे। चलो पछी तमारे आवे छे प्रश्न स्वाध्यायनो 10.17 प्रश्न आवो छे भाई, C6H5CH2Cl અને C6H5CHCl C6H5 पैकी कयु संयोजन जलीय KOH वडे વધુ સહેલાઈથી
જલીય KOH વડે વધુ સહેલાઈથી જળ વિભાજન પામે। બરાબર છે, જળ વિભાજન પામે। ચલો ભાઈ આપણે શરૂઆત કરીએ। આનું તમે આયનીકરણ કરો ને, સમજો બરાબર છે, તો આપણને C6H5CH C6H5 બે ફિનાઇલ સમૂહ ધરાવતો કેટાયન છે વત્તા Cl માઇનસ। બરાબર છે, અહીંયા શું છે ભાઈ, બે ફિનાઇલ સમૂહ ધરાવતો, જો C+ છે એટલે કેટાયન છે, કેટાયન છે, તેની સ્થિરતા વધુ હોય, વધુ હોવાથી યાદ કરો, સ્થિરતા વધુ હોય તેની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય, એટલે બે ફિનાઇલ સમૂહ ધરાવતો હોવાથી, ધરાવતો કેટાયન છે, તેની સ્થિરતા વધુ હોવાથી તેની પ્રતિક્રિયાત્મકતા વધુ હશે, આથી તે જલીય KOH વડે વધુ સહેલાઈથી જળ વિભાજન પામશે। જ્યારે અહીંયા શું થશે ભાઈ, આમાં એક જ છે C6H5CH2 પ્લસ Cl માઇનસ, એટલે જેમ અહીંયા બે C6H5 હતા, બે ફિનાઇલ વાળા છે, એમાં અહીંયા એક ફિનાઇલ સમૂહ ધરાવતો કેટાયન છે, તેની સ્થિરતા ઓછી છે, પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, માટે સહેલાઈથી જોડાઈ શકે નહીં। બરાબર છે, પ્રતિક્રિયાત્મકતા ઓછી માટે સહેલાઈથી જળ વિભાજન પામે નહીં, જળ વિભાજન પામે નહીં। બરોબર છે ભાઈ। પછી સ્વાધ્યાયનો 10.18 એ પણ ઓલરેડી આપણે અગાઉ જોઈ ચૂકેલા છીએ। ભૌતિક ગુણધર્મોમાં જોઈ ગયા છીએ આપણે। એની સ્ફટિક રચના સમમિત અણુ હોય છે। કોણ ભાઈ, પેરા જે છે એ સમમિત અણુ છે, એની સ્ફટિક રચનામાં કણોની ગોઠવણી વ્યવસ્થિત હોય છે, આથી પેરાના ગલન બિંદુ કેવા હોય છે ભાઈ, ઓર્થોને મેટા કરતા ઊંચા હોય છે, એની દ્રાવ્યતા વધુ હોય છે। ઓકે, અને એ જ પ્રમાણે આપણે છેલ્લો પ્રશ્ન લઈ લઈએ 10.20। સ્વાધ્યાયનો 10.20 શું કહે છે ભાઈ, આલ્કાઇલ ક્લોરાઇડ જલીય KOH સાથે આલ્કોહોલ બનાવે છે, આલ્કાઇલ હેલાઇડ અથવા ક્લોરાઇડ જલીય KOH સાથે શું બનાવે છે ભાઈ, આલ્કોહોલ બનાવે છે, બરોબર। પરંતુ આલ્કોહોલીય KOH સાથે આલ્કીન બનાવે છે, કેમ? તો સાવ સિમ્પલ છે, આ જલીય KOH જે છે ને, જલીય KOH માં OH- જે છે
એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે માં જલીય KOH માં OH માઇનસ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે આથી તે શું કરશે તે X નું વિસ્થાપન OH દ્વારા આથી તેમાં X નું વિસ્થાપન OH દ્વારા થઈ શું બને ભાઈ આલ્કોહોલ બને છે જલીયમાં હો ભાઈ હવે આલ્કોહોલીય તમે KOH લેશો તો એમાં આલ્કોક્સાઇડ આયનો પ્રબળ તરીકે વર્તે છે આલ્કોહોલીય KOH માં શું થશે આલ્કોહોલીય KOH માં શું કીધું ભાઈ આપણે આલ્કોહોલીય KOH સાથેની પ્રક્રિયા દ્વારા દ્રાવણમાં KOH ના દ્રાવણમાં ઉત્પન્ન થતો આલ્કોક્સાઇડ RO આલ્કોક્સાઇડ આયન જે છે એ પ્રબળ તરીકે વર્તી અને શું કરશે ભાઈ વિલોપન કરી અનુવર્તી આલ્કીન બનાવે છે આલ્કીન નિપજ બનાવે છે આ રીતે જુઓ CH3CH2Cl આ ક્લોરો ઇથેન છે એની તમે જલીય KOH સાથે પ્રક્રિયા કરશો તો આ Cl નું વિસ્થાપન OH સમૂહ દ્વારા થાય અને આપણને આલ્કોહોલ બની જાય ઇથેનોલ મળે પણ તમે જલીયની જગ્યાએ આલ્કોહોલીય KOH લેશો તો અહીંયા બીટા વિલોપન થશે બીટા વિલોપન મુજબ આલ્ફા ઉપરથી હેલોજન અને કે અને અહીંયા બીટા ઉપરથી H અને આ OH પાણી તરીકે દૂર થાય બરાબર છે K અને Cl KCl અને પાણી દૂર થાય અને આપણને આલ્કીન નિપજ મળે શું મળે ભાઈ આલ્કીન ડબલ બંધવાળા સંયોજનો આપણને મળે છે ક્લિયર દોસ્તો તો અહીં સુધી આપણે રાખીએ છીએ બાકીનું આપણે આવતી વખતે સ્વાધ્યાયના પ્રશ્નો હજુ બાકી છે એની પ્રેક્ટિસ કરીશું ઓકે મિત્રો તો અહીં સુધી આપણે રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ ટાઈમ મળીએ બાય